આજે તમને કહાની સંભળાવી છે। કહાની એ લોકમાતાની જે જીવ સૃષ્ટિનો સ્ત્રોત પણ છે અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે। એ સાબરમતી જે વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરાય પરંતુ તેનું અસ્તિત્વ જોખમમાં છે। સાંભળીએ સાબરમતીની કહાની, સાબરમતીની જુબાની। અરવલ્લીની પર્વતમાળાથી નીકળતી અને અરબી સમુદ્રના ખંભાતના અખાતમાં સમાઈ જતી હું સાબરમતી। 370 કિલોમીટરનો મારો ખળખળ વહેતો અવિરત પ્રવાહ, ભવ્ય ઐતિહાસિક વારસો સાચવીને બેઠી છું। મને લોકો લોકમાતા કહે અને હું ગદગદ થઈ જાઉં છું। રાતની રોશનીમાં ઝગમગી ઉઠું છું અને શહેરની શોભામાં 4 ચાંદ લગાડું છું। જો કે આ સુંદરતા પાછળના કડવા ઘૂંટ પણ સૂરજના કિરણો ધરતી પર પડતા હળાહળની જેમ પી જાઉં છું। સાફ સુથરી વહેતી હું સાબરમતી સમુદ્રમાં ભળું તેના 121 કિલોમીટર પહેલા અત્યંત ગંદી અને ઝેરી થઈ જાઉં છું। સામાન્ય માણસ જ્યારે રડે ત્યારે તેના આંસુ ચહેરા પર દેખાતા હોય છે। જો કે અવિરત વહેતી ધારા વચ્ચે જ્યારે મારી સાથે થતા અત્યાચારથી હું રડી ઉઠું છું, તેને માનવજાત નથી જોઈ શકતી કે નથી સમજી શકતી। મારા કિનારે જે મહાત્માએ પોતાનો આશ્રમ સ્થાપી આ દેશને સત્ય અને સ્વતંત્રતાની રાહ ચીંધી, એ જ હું, જે આજે અસત્ય અને ભ્રષ્ટાચારને કારણે ગુલામ બની ગઈ છું। કહેવાતા વિકાસની આડમાં મારી જ દુર્દશા કંઈક આવી થઈ ગઈ છે। મારામાં પાણી સિવાય બધું જ ઠલવાય છે। ઉદ્યોગોનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલ, ગટરનું ગંદુ પાણી, આ બધું જ વિના કોઈ રોકટોક મારામાં પધરાવી દેવાય છે અને મારો શ્વાસ રૂંધવાનો પ્રયાસ કરાય છે। અને આ બધું જ હું સહન કરતી રહું છું, રડતી રહું છું, પીડાતી રહું છું। હું એટલી બધી મેલી થઈ ગઈ છું કે મારા અંદર કોઈ જીવ સૃષ્ટિ નથી પાંગરી શકતી। તેમના માટે હું એક ભયાનક સ્વપ્ન બનીને રહી ગઈ છું। તમે લોકો મને નદી ઓછી અને કચરાપટ્ટી વધુ સમજવા લાગ્યા છો। તેવું હું એટલા માટે કહું છું કે તમારા કર્મોનું પ્રમાણ મારી આ અવદશા કરીને તમે જ આપી રહ્યા છો। હું માનવજાતના કલ્યાણ માટે હસતા મોઢે અવિરત વહેતી રહું છું। જો કે મારી નિખાલસતાને ભૂલીને તમે ખુદ મહાભૂલ કરી રહ્યા છો। ઝાડ તું ખસી જા, જંગલ તું હટી જા, ખેતી તું ખસી જા, માનવ તું મટી જા, માણસ તું મશીન બની જા, માનવતા તું મરી જા, વિકાસ આવે છે। નદીની કોતરો તું પુરાઈ જા, નદી તું શહેરો અને ઉદ્યોગોની ગટર બની જા, વિકાસ આવે છે। જે જગ્યાએ હું ઉપસ્થિત છું, મારા શબ્દો આ જગ્યાની જે સ્થિતિ છે તેને સાચી ઠેરવી રહ્યા છે। આ સાબરમતી નદી છે। આમ તો આપણે તેને લોકમાતા કહીએ છીએ, પરંતુ આ લોકમાતા સાથે અપરાધ થયો છે અને અપરાધીઓ બેખૌફ ફરી રહ્યા છે। વર્ષો સુધી કરોડોના ફાળવવામાં આવ્યા, કરોડોના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા, અસંખ્ય સુનાવણી થઈ, હાઈકોર્ટની અસંખ્ય વખત લતાડ લાગી, પરંતુ તેમ છતાં સ્થિતિ ઠેરની ઠેર છે। આજે હું દ્રશ્યો આપને બતાવી રહ્યું છું એ ગંભીર ચિંતાનો વિષય છે। આ 3 નાળા હું આપને બતાવી રહ્યું છું। આમાં 2 નાળામાં કેમિકલયુક્ત, ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી સીધું જ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર તેને કોઈ શુદ્ધ કરવામાં નથી આવતું અને આ જ પાણી સીધું સાબરમતી નદીમાં વહી રહ્યું છે।
અને એક નાળામાંથી આવી રહ્યું છે ગંદુ સુએજનું પાણી, ગટરનું પાણી. આ સાબરમતી નદી જેનો પાણીનો ઉપયોગ આપણે પીવામાં કરીએ છીએ, આ સાબરમતી નદી જેના પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે, આસપાસના ગામડાઓની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. લોકો લાચાર બની ગયા છે, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે કોઈને કંઈ પડી નથી. વારંવાર આ પહેલાં પણ અનેક વખત આના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ કંઈ થતું નથી, કંઈ કરવામાં આવતું નથી. અને ખરેખર જો હજુ પણ આપણે નહીં જાગીએ તો ખૂબ મોડું થઈ ગયું હશે. આ સાબરમતી નદીનો એ જ તટ છે. આપણે સાબરમતી નદી ખૂબ જ સુંદર વિકસિત અવસ્થામાં જોઈ હશે, પરંતુ આ સાબરમતી નદીની એ તસવીર છે જે જોવી ખૂબ જરૂરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ એકમો ગટર લાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરીને કેમિકલના પાણી ઠાલવે છે. પણ જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવા એકમો સામે માત્ર મૂક પ્રેક્ષક બનીને રહે છે. મારામાં ઠલવાતા ગટરના પાણીની સાથે સાથે કેમિકલના પાણી ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યા છે. ગટર અને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં પહોંચે છે અને તેમાં શાકભાજી ઉગે છે. 2000 કરોડનો પ્રોજેક્ટ પેપર પર જ જન્મે છે અને પેપર પર જ મૃત્યુ પામે છે. સાબરમતી, જેને આપણે લોકમાતા કહીએ છીએ, આ પવિત્ર નદીના પવિત્ર પાણીને કેવી રીતે અપવિત્ર કરવામાં આવી રહ્યું છે તે આજે હું આપને દેખાડવાની છું. વારંવાર મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે, હાઈકોર્ટ દ્વારા વારંવાર લતાડ લગાડવામાં આવે છે રીતસરની, પરંતુ તેમ છતાં 2 દાયકામાં શું કામ થયું છે તે આજે હું આપને બતાવવાની છું. આ પહેલાં અમે આપને 2 આઉટફોલ બતાવ્યા કે જ્યાંથી સીધું જ કોઈ પણ પ્રકારનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું જ સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. અને એ જ સાબરમતી નદીનું પાણી ખેતરોમાં જાય છે અને એ જ ખેતરોમાં પાક ઉગે છે, શાકભાજી ઉગે છે, જે આપણે ભોજનમાં લઈએ છીએ. મારામાં ટ્રીટ થયા વગરનું ગટરનું પાણી અને ઇન્ડસ્ટ્રીનું કેમિકલયુક્ત પાણી રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2000 કરોડનો પ્રોજેક્ટ તૈયાર થાય છે. પરંતુ આ બધા જ પ્રોજેક્ટ કાગળ પર શબ્દ સ્વરૂપે જન્મે છે અને કાગળ પર જ મૃત્યુ પામે છે. કેટલાક લોકો મારી વાસ્તવમાં ચિંતા કરી મને બચાવવાનો પ્રયાસ કરે છે. જેમ કે હાઈકોર્ટ વારંવાર જવાબદારોને લતાડ લગાવે છે, ઠપકો આપે છે, સજાગ કરે છે, સભાન કરે છે. તેમને તેમની જવાબદારીનું ભાન કરાવે છે, ઢંઢોળે છે. પરંતુ મને મેલી કરતા તમામ અપરાધીઓ બેખૌફ અને જડ બનીને મને મારતા જ રહે છે. અમદાવાદમાં ધમધમતા 1500 કરતાં વધુ ઔદ્યોગિક એકમોને કારણે મારું વાસ્તવિક સ્વરૂપ મૂરઝાઈ રહ્યું છે. એએમસી, જીપીસીબીની જવાબદારી છે કે તે મને સ્વચ્છ રાખે, મારી જાળવણી કરે, દેખરેખ રાખે. જોકે વહીવટી તંત્ર પણ જાણે મારું મૂલ્ય ભૂલીને વેઠ ઉતારવા પર ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસન માટે તો હું માત્ર એક વોટર બોડી છું, જેનું કોઈ જીવંત અસ્તિત્વ નથી. 4 મહિના પહેલા હાઈકોર્ટે જ્યાંથી ગંદુ પ્રદૂષિત પાણી મારામાં છોડવામાં આવતું હતું તેને 1 સપ્તાહમાં સીલ કરવાના આદેશ આપ્યા હતા. મહિનાઓ વીતી ગયા, પરંતુ આ જુઓ, આ છે તેમની ગંભીરતા. સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડવા માટે સૌથી મોટું જવાબદાર છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આજની તારીખમાં પણ ઘણી બધી એકમો છે જે દૂષિત પાણી છોડે છે અને આ દૂષિત પાણી સીધું સાબરમતી નદીમાં વહે છે. હવે એ ઘણા બધા ડાયરેક્શન્સ આપેલા છે નામદાર ગુજરાત હાઈકોર્ટે અને આની ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ સખ્ત કાયદામાં એએમસીની બને છે, પણ આજની તારીખમાં એએમસી આનું સખ્ત ઇમ્પ્લિમેન્ટેશન કરતું નથી. જે સ્ટોર્મ વોટર ડ્રેન છે એ આખી ઓવરફ્લો થઈ છે અને ત્યાંથી દૂષિત પાણી આખું ડાયરેક્ટલી સાબરમતી નદીમાં વહે છે.
આજુબાજુની સોસાયટીઓમાં પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૈસા આપવામાં આવ્યા છે ગટરની લાઇન્સ નાખવા માટે અને જોડાણ આપવા માટે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આના બાબતમાં પૈસા લેવા છતાં એ લોકોએ ગટરની લાઈનો ત્યાં નાખી નથી અને જે સો કોલ્ડ ગટરની લાઇન્સ છે એ એકચ્યુઅલી બિલ્ડિંગ્સની જે સોસાયટીઓની કનેક્શન્સ છે એ સ્ટોર્મ વોટર ડ્રેનમાં આપી છે. હાઈકોર્ટે તો અનેક આદેશ આપ્યા. એક આદેશ એવો પણ આપ્યો કે જે ઔદ્યોગિક એકમો મારામાં ઝેરી કચરો ઠાલવે છે તે જાહેર થાય અને તેમના પર કડક કાર્યવાહી કરાય, તેમને પાણી અને વીજળી ન અપાય. કોર્ટે તો બંધારણ સુદ્ધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું જાહેર વિશ્વાસ સાથે જોડાયેલી સંપદા છું. એ તમામ મ્યુનિસિપલ એકમો અને ઔદ્યોગિક એકમો પર કાર્યવાહી કરાય જે મને મારી રહ્યા છે. પરંતુ આવા તો બધા જ આદેશ ધુમાડો થઈ ગયા જે મારા અસ્તિત્વને બચાવવા સાથે જોડાયેલા હતા. હું ધીમે ધીમે મરી રહી છું. હું પ્રદૂષણનો પુલ બની ગઈ છું. પણ માત્ર આ ઉદ્યોગો જ મારી દુર્દશા માટે જવાબદાર નથી. શહેરના વિકાસની જવાબદારીના દાવા કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના કરતાં પણ વધુ જવાબદાર છે. આ સરકારી એકમ છે, પણ જેના પર મારી સાથે અપરાધ થતો અટકાવવાની જવાબદારી છે તે જ એએમસી તંત્ર બેખૌફ અપરાધ આચરી રહ્યું છે. ગટરનું ગંદુ, અત્યંત દુર્ગંધ મારતું પાણી કોઈ ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ મારામાં પધરાવી દેવાય છે અને આ બધો ખેલ ક્યાંક છાનો છપનો તો ક્યાંક સરા જાહેર ચાલે છે. ન તેમનામાં કોઈ શરમ છે ન કોઈ અપરાધ બોધ. ક્યારેક દિવસે આ પાપ બંધ કરાય તો રાતના અંધારામાં શરૂ થઈ જાય અને ક્યારેક તો એટલી પણ શરમ ન રહે. કોર્ટની ફટકાર પર આ જ એએમસી કહે છે કે જીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે તેણે મારામાં ઉદ્યોગોને પ્રવાહી ગંદકી ઠાલવવાની મંજૂરી આપી છે અને જીપીસીબી કહે છે કે જીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે તેણે મારામાં પ્રવાહી ગંદકી ઠાલવવાની મંજૂરી આપી છે અને જીપીસીબી કહે છે કે એએમસીએ તો તેની સાથે ચર્ચા જ નહોતી કરી. આમ એએમસી છટકબારી શોધતું રહે છે, દોષારોપણ ચાલતું રહે છે અને મારો શ્વાસ રૂંધાતો રહે છે. હું હાંફતી રહું છું, હું મરતી રહું છું. પ્રકૃતિનું નિકંદન કાઢવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. કઈ રીતે કેમિકલ માફિયાઓ અને તંત્રની મિલીભગતથી આખો છૂપો ખેલ ચાલે છે. ષડયંત્ર રચાય છે સાબરમતીને ઝેરી કરવાનું, મેલી કરવાનું. કદાચ તેમને એવું લાગતું હશે કે સાબરમતી તો મુક્ત છે, એ બોલવાની નથી, પરંતુ સાબરમતીની વ્યથાને અમે વાચા આપી રહ્યા છીએ. એ જગ્યા પર અમે આપને લઈ જઈ રહ્યા છીએ કે જ્યાંથી સીધું ગંદુ પાણી, કેમિકલનો કચરો, ઝેરી કચરો, ગટરનું પાણી સીધું જ સાબરમતી નદીના પ્રવાહમાં ઠાલવવામાં આવે છે. આ એ જ જગ્યા છે. તમને કદાચ એ સવાલ થતો હશે કે પહેલાં અમે આઉટફોલ જે બતાવ્યા એ સાબરમતી નદીમાં કેવી રીતે ભળતા હશે. આ એ જ જગ્યા છે, બસ ત્યાંથી થોડે જ દૂર કે જ્યાંથી એ ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીના પ્રવાહમાં ભળે છે. અને આ જ સાબરમતી પછી એ જગ્યાએ પહોંચે છે જ્યાંથી આપણે નયનરમ્ય દ્રશ્યો જોઈએ છીએ, નજારો જોઈએ છીએ અને આનંદિત થઈએ છીએ. પરંતુ જે રીતે રિપોર્ટ સામે આવી રહ્યા છે, સાબરમતી નદી જ્યારે અરેબિયન સીમા મળે છે, સમુદ્રમાં ભળે છે, તેના 120 કિલોમીટરનો આખો જે સ્ટ્રેચ છે તેમાં પાણી નથી. તેમાં માત્ર ઝેરી કચરો છે, ગંદુ પાણી છે, શુદ્ધ પાણી ક્યાંય નથી. જો હજુ પણ આંખો નહીં ખોલીએ, જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આ સાબરમતી ખરેખર મૃત્યુ પામશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. દેશની જ નહીં, વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં જેની ગણના થાય તે સાબરમતીને બચાવવાના બણગાં ફૂંકાય. કરોડોના પ્રોજેક્ટ, યોજનાઓ જાહેર કરાય, પરંતુ અંતે જેમના હાથમાં તેને બચાવવાની જવાબદારી છે તે જ તેને મારવા અધીરા થાય. મારી કોઈને ફિકર નથી. મારા નામ પર મસ્ત મોટા પ્રોજેક્ટ, યોજનાઓ અને ફંડ જાહેર કરાય છે, પણ આ બધો માત્ર દેખાડો જ થાય. 2020માં મને અને મારા જેવી અન્ય નદીઓ મહીસાગર, વિશ્વામિત્રી, ભાદરને બચાવવા માટે ઔદ્યોગિક કચરો પાઇપલાઇન મારફતે સીધો જ સમુદ્રમાં નાખવા માટે
2300 કરોડના ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટની વાતો પણ થઈ અને બધું જ હવા થઈ ગયું. અને આવા તો અનેક પ્રોજેક્ટ કાગળ પર આવ્યા અને વાતોમાં જ રહી ગયા. તાજેતરમાં જ કહેવાયું કે મને ચોખ્ખી કરવા માટે 2020 અને 2021માં 136 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. મને પવિત્રમાંથી મલિન કરનારા પર ક્યારે એક્શન લેવાશે? ફેબ્રુઆરી 11ના હાઈકોર્ટની સુનાવણીના ઓર્ડરમાં હાઈકોર્ટે કહ્યું હતું, જ્યારે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન સો મોટો જાહેરહિતની અરજીના ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું હતું કે એએમસી અંડરની એવી 3 સાઇટ્સ કે જેને સીલ કરવામાં આવે કે જ્યાંથી કોઈ પણ પ્રકારનું અનટ્રીટેડ શુદ્ધ કર્યા વગરનું સીવેજ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ વોટર કેમિકલવાળું પાણી સીધું જ સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. અને બીજી એક જગ્યા જે 3 જગ્યા સીલ કરવામાં કહેવામાં આવી હતી તેમાંની આ એક જગ્યા છે સાબરમતી નદીના કિનારે આવેલી રિવરસાઇડ સ્કૂલ. તેની પાછળનો આ ભાગ છે જ્યાં અમે પહોંચ્યા છીએ. અને આ ડ્રેનેજ વોટર જેને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હતું કે એક જ સપ્તાહની અંદર આ ખૂબ જ ભયજનક લોકેશન્સ છે તેને સીલ કરવામાં આવે, પરંતુ હજુ પણ આ જગ્યાએથી સીવેજ વોટર ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ આજે તેના મહિનાઓ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ હજુ સ્થિતિ તેમની તેમ જ છે. એટલે આ એ દર્શાવે છે કે કોર્ટના આદેશનો, કોર્ટના ચુકાદાની કેટલી અવમાનના થાય છે અને કોઈ એએમસી દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી જે કરવી જોઈએ અને પરિણામે ભોગવવું પડે છે લોકોને, અમદાવાદના લોકોને અને સાબરમતી નદીને. આ સાઇટ, આ 3 સાઇટને સીલ કરવી જ પડશે અને તો જ સાબરમતી નદીને ધીમે ધીમે આપણે શુદ્ધ કરી શકીશું, નહીતર સ્થિતિ આવીને આવી જ રહેશે. તમારે વિકાસના ફળ ચાખવા છે અને મારે તેના કડવા પરિણામો ભોગવવાના? તમારા બંધારણીય અધિકારો છે, જીવન અને સ્વતંત્રતાના અધિકારો છે, મારા ક્યાં? આવું કેમ? કેમ આટલો સ્વાર્થ અને સંકુચિતતા? હું માત્ર પાણી નથી, હું પાણી સાથે માટી અને જળ સૃષ્ટિને જીવંત રાખનારો સ્ત્રોત છું. પરંતુ તમારા સ્વાર્થે મારા અસ્તિત્વ અને મારા પર નિર્ભર અન્ય તમામ જીવોને તમે ખતમ કરી દીધા. 121 કિલોમીટરના મારા પ્રવાહમાં પાણી નથી અને માત્ર પ્રવાહી કચરો જ છે, ઝેરી કચરો. ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ નથી કરતા અને પરિણામે હું કચરા પેટી બની ગઈ છું. મારામાં ઠલવાતા કાળા અને લાલ પાણીનો ખેતરો સિંચાઈ માટે ઉપયોગ કરે છે અને તેમાંથી ઉગેલા શાકભાજી અને પાક તમે દશકાઓથી ખાઓ છો. અમદાવાદથી લઈને ખંભાત સુધી બંને કાંઠે આ જ પાણી ખેતરોમાં પહોંચે છે. હાઈકોર્ટે તમને કહ્યું કે 1948માં સાબરમતીનું પાણી પીવા યોગ્ય હતું, પરંતુ હવે 2022માં કોણ પી શકે? આ પાણી સિંચાઈમાં ન જ લેવાવું જોઈએ. શા માટે આ શબ્દોને તમે ગંભીરતાથી નથી લેતા? મારામાં એ ઝેરી કચરો ઠલવાતો રહે છે અને એ જ ઝેર આખું ચક્ર ફરી તમારા સુધી પહોંચતું રહે છે. તમને મારા માટે દુઃખ નથી થતું, પણ મને આપણા બંને માટે દુઃખ થાય છે. क्या मेजर्स लिए जाने चाहिए और आपको लगता है कि जो नहीं लिया जाता उसके पीछे लैक ऑफ विलिंगनेस है, इच्छा शक्ति का अभाव है? थैंक यू कृष्णा. ये बहुत इम्पॉर्टेंट और गहरा सवाल है साबरमती के लिए. अभी साबरमती का जो स्टेट है, पिछले साल के स्टैटिस्टिक्स के हिसाब से इट इज़ अमंग द वर्ल्ड्स मोस्ट पोल्यूटेड रिवर. तो ये तो हमको एक्सेप्ट करना पड़ेगा. पर अगर हम इसके बैकग्राउंड में जाएं तो हमको ये समझना पड़ेगा कि जब हम साबरमती रिवर की बात करते हैं तो क्या हम 370 किलोमीटर्स की बात कर रहे हैं कि या हम 11.5 किलोमीटर्स की बात कर रहे हैं. तो अहमदाबाद के लिए 11.5 किलोमीटर्स में रिवर फ्रंट बना है, वो इम्पॉर्टेंट बनता है. तो उसका सबसे बड़ा प्रॉब्लम जो है वो स्टैग्नेंट वाटर का है. तो अगर हम देखें लैक ऑफ विलिंगनेस से ज़्यादा आई थिंक उसमें टेक्निकल नो हाउ तो एक लैकिंग है. पर दूसरा जो कंसर्न मुझे लगता है कि अंडरस्टैंडिंग ऑफ द रिवर का बहुत बड़ा प्रॉब्लम है, क्योंकि हमने रिवर को ना ही लेक रहने दिया और ना ही रिवर रहने दिया, हमने उसको एक टैंक बना दिया है. अब पोल्यूशन के कई कारण हैं. इंडस्ट्रियल पोल्यूशन है और जो बात नहीं की जाती है वो है डोमेस्टिक पोल्यूशन. और इसमें सभी जिम्मेदार हैं. इंडस्ट्रीज़ बोलिए, आप लोकल अथॉरिटीज़ बोलिए, आप और मैं बोलिए, क्योंकि हमारे घर से ही इंडस्ट्रियलिस्ट जाते हैं, हमारे घर से ही लोकल अथॉरिटीज़ जाते हैं.
तो ये सारी जो बातें हैं वो घूम फिर के हमारे ऊपर ही आती है। एज सिटीजन्स हम कितने अवेयर हैं, इंडस्ट्रीज़ अपने इंडस्ट्री में कितना CETP प्लांट का फंक्शनिंग है, कितनी ईमानदारी से कर रहे हैं डिस्चार्ज करने के पहले, क्योंकि सेंट्रल पोल्यूशन कंट्रोल बोर्ड और स्टेट पोल्यूशन कंट्रोल बोर्ड ने सारे नॉर्म्स दिए हुए हैं ABCDE टाइप ऑफ वाटर के लिए। तो इसमें हर कोई जिम्मेदार है। मैं तो नहीं बोलूँगी ये इंडस्ट्रियलिस्ट या ये अथॉरिटी को हम अकेले जिम्मेदार ठहरा सकते हैं। एक्चुअली डोमेस्टिक वाटर पोल्यूशन इज़ अ बिगर पोल्यूशन बिकॉज देर इज़ नो चेक फॉर इट। इंडस्ट्रीज़ में हम फाइन लगा सकते हैं क्योंकि आपने GPCB CPCB के हिसाब से नहीं किया। डोमेस्टिक वाटर के ट्रीटमेंट और डोमेस्टिक वाटर के डिस्चार्ज में कोई रूल नहीं है, कोई फाइन नहीं है। हम बातें करते हैं विकास, सस्टेनेबल डेवलपमेंट ऐसा एक शब्द है कि विकास जो है वो सारे मायनों में हो। तो ये जो विकास है उसके फल विनाश की ओर ना जाए। आपको लगता है कि ये सस्टेनेबल डेवलपमेंट की बातें रियल में पॉसिबल है? हाँ, पॉसिबल है, पर हम एक्चुअली विकास का रास्ता ही गलत है, मेरा पर्सनल मानना है। विकास करते करते तो हम विनाश कर रहे हैं। साबरमती में मैंने पेपर भी लिखा कि एक्चुअली साबरमती ज़्यादा पोल्यूटेड हुई है, तो हम कौन से तरह की विकास की बात करें। जो मेरे पास लास्ट आंकड़ा है 1200 करोड़ रुपए खर्च करने के बाद, अगर इफ़ इट इज़ अमंग द वर्ल्ड्स मोस्ट पोल्यूटेड रिवर, वी नीड टू थिंक वेरी सीरियसली कि व्हाट इज़ आवर डेफिनेशन ऑफ विकास, what is our definition of vinash. We don't need vikas purush in this country, we need vichar purush. 2018માં CPCB એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મારા ખેરોજ વોઠા સ્ટ્રેચને ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત પ્રવાહ ગણાવ્યું. મારે આ દુર્દશા પાછળ જવાબદાર બધા જ છે, પણ હું વગર વાંકે ભોગવી રહી છું. હું ફરી એક વખત કહું છું, હું માત્ર વોટર બોડી નથી, હું માત્ર બે કિનારા વચ્ચેનો પાણીનો પ્રવાહ નથી. તમે મને સૂકવી નાખવાનો પ્રયત્ન કર્યો અને જ્યાં પણ તમે તેમ ન કરી શક્યા ત્યાં તમે મને ગંભીર રીતે પ્રદૂષિત કરી નાખી. તમે મારું શોષણ કર્યું છે. મને ઉદ્યોગો અને ગટર વ્યવસ્થા ઠાલવવા માટેનું મોકળું મેદાન બનાવી દીધું છે. હું તમારા માટે માત્ર પ્રદૂષિત પાણી વહન કરતું એક નાળું માત્ર બની ગઈ છું. પણ મને કહેવા દો, હું જળભૂમિ, ઉપનદીઓ, પૂરના વિસ્તારો, કુદરતી કાંસ અને તળાવોનું એક નેટવર્ક પણ છું, જે મારા તટ પ્રદેશ અને નદીના કાંઠે ફેલાયેલું છે. હું તમારી જેમ જ એક જીવંત પર્યાવરણીય સિસ્ટમનો કુદરતી ગતિશીલ ભાગ છું. મારી પાસે બંને કાંઠાઓ પર જમીન અને વનસ્પતિથી ફેલાયેલી કોતરો છે, જે મારું કુદરતી રીતે વધારાનું પાણી જાળવી રાખી પૂર પરના નિયંત્રણ માટેની વ્યવસ્થા છે, અને વિવિધ જાતિ પ્રજાતિઓ માટેનું હું નિવાસસ્થાન છું. હું સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને અસંખ્ય સજીવોને આશ્રય આપું છું. હું પણ જીવંત છું. હું કવિતા છું, અર્થકારણ અને કાર્યકારણ છું. હું પ્રમોદ છું અને પ્રકોપ છું. હું હૃદય છું અને હૂંફાળું સ્થાન છું. હું જગ્યા છું, અવકાશ છું અને સમય છું. હું અને તમે બંને છું. અને તમે તમારા ભૌતિક લાભો માટે મારો દુરુપયોગ કર્યો, મારું શોષણ કર્યું, મને અવગણ્યું. આ ઝેરી હુમલો મારી સાથે તમારા પર પણ છે, કારણ કે તમે ધીમું ઝેર આપીને બધાને મારી રહ્યા છો, મને અને તમને પણ. તમે મારો લોકમાતા તરીકે ઉલ્લેખ કરો છો, પણ નથી જોઈતા મારે આવા ઠાલા બિરુદ, આવા પોકળ શબ્દો. કદાચ રોષ અને આપત્તિ એ મારો જવાબ છે અને હશે. આખરે તો કહેવાય છે, જે પોષતું તે મારતું, આ દિશે ક્રમ કુદરતી. ભારત 180માં સ્થાને છે.
2020માં આ સ્થાન 168મું હતું અને આજે તે 180મા સ્થાને આવીને ઊભું છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. જો આજે પણ આપણે નહીં જાગીએ તો ખરેખર ખૂબ મોડું થઈ જશે. આ ઉદ્યોગોને પોતાની નથી પડી. આ ઉદ્યોગોને એટલા માટે નથી પડી સાબરમતી નદીની કારણ કે તેમને ભૌતિક લાભ મળી રહ્યો છે, પરંતુ જો આમને આમ ચાલતું રહેશે તો ખરેખર બધાને તબાહ કરશે. કારણ કે આ એ નદી છે, આ એ સ્ત્રોત છે જે આપણને સૌ કોઈને પોષે છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.